સમાચાર સાથે હું છું નેહા। જૂનાગઢના ગિરનારમાં બાળક પર સિંહના હુમલા અંગે મોટા સમાચાર। કાકા સાથે પગથિયા ચડી રહેલો બાળક સીસીટીવીમાં કેદ થયો। 50 પગથિયા ચડ્યા બાદ બાળક પર હુમલો કરી સિંહે તેને ફાડી ખાધો। પરિવાર સાથે જઈ રહેલા બાળકના અંતિમ દ્રશ્યો સામે આવ્યા છે। 11 જુલાઈએ વહેલી સવારે 4:26 કલાકે બાળક કાકા સાથે પગથિયા ચડી રહ્યો હતો। ગિરનારના પગથિયા પર લગાવેલા સીસીટીવીમાં આ બાળક દેખાયો છે। બાળક પર સિંહના હુમલા બાદ લોકો પગથિયા તરફ દોડતા પણ દેખાવા મળી રહ્યા છે। તો જે પ્રકારે સિંહે આ બાળક પર હુમલો કર્યો હતો તેના આ સમગ્ર સીસીટીવી છે તે સામે આવી રહ્યા છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, જે પ્રકારે ગિરનારમાં સિંહે બાળક પર હુમલો કર્યો હતો, કાકા સાથે પગથિયા ચડી રહેલા બાળકના અંતિમ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જય જી, ચોક્કસથી જણાવજો કે ગઈકાલે જે જૂનાગઢના જે ગિરનાર સીડી પર જે બાળક પર સિંહે હુમલો કર્યો હતો, આ જે વિસ્તાર છે તેના જે સીસીટીવી છે તે વાયરલ થયા છે। હાલ તો જે બાળક છે તે એકલો જઈ રહ્યો હતો અને તે જે વાત કરવામાં આવે તો જે પરિવાર સાથે જઈ રહ્યો હતો અને જે સિંહે હુમલો કર્યો હતો ત્યારબાદ જે જંગલમાં લઈ ગયો હતો। હાલ તો જે પરિવાર સાથે જઈ રહેલો જે અંતિમ જે દ્રશ્યો હતા તે સામે આવ્યા છે। જે નાસભાગ મચી હતી, લોકોના જે પસાર થઈ રહ્યા હતા, જે લોકો સીડી ચડી રહ્યા હતા, ત્યારબાદ જે બાળકને જે સિંહે હુમલો કર્યો હતો ત્યારબાદ નાસભાગ મચી હતી। હાલ તો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફોટો વાયરલ થયા છે। હાલ તો જે એક દિવસ માટે જે સીડી ઉપર જે ચઢાણ હતું તે બંધ કરવામાં આવ્યું હતું, પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ પ્રવાસીઓ માટે આ ગિરનાર તરફ જે જતા લોકોને માટે છૂટ આપવામાં આવી છે અને લોકો હાલ તો ભયના ઓઠ નીચે જે સીડી પસાર કરી રહ્યા છે। જી બિલકુલ જય, જાણકારી બદલ આભાર। તો કાકા સાથે સીડી ચડતું આ બાળક છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયું અને ત્યારબાદ સિંહને જે હુમલો કર્યો ત્યારબાદ ભાગદોડ મચી હતી। અફરાતફરીનો માહોલ છે તે પણ જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ આ 12 વર્ષના બાળકને સિંહ જંગલ તરફ દોરી ગયો।